હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર નંબર 13 ધન આકરણનું પ્રત્યક્ષીકરણનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલી ખાલી જગ્યા છે તો જેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય તે આકૃતિને ખાલી જગ્યા આકૃતિ કહેવાય તો ડી પરિમાણીય કહેવાય। બીજું છે જેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને ખાલી જગ્યા વસ્તુ કહેવાય તો ટી પરિમાણીય કહેવાય। ત્રીજું ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ છે તો ડી પરિમાણીય છે। ચોથું સમઘન એ ખાલી જગ્યા વસ્તુ છે તો ટી પરિમાણીય છે। પાંચમું સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે તો જવાબ આવશે 8। છઠ્ઠું સમઘનને ખાલી જગ્યા ધર હોય છે તો જવાબ આવશે 12। સાતમું સમઘનને ખાલી જગ્યા સપાટી હોય છે તો જવાબ આવશે 6। આઠમું ત્રિકોણાકાર પિરામિડની બધી સપાટીઓનો આકાર ખાલી જગ્યા હોય છે તો ત્રિકોણ હોય છે। નવમું રમવાના પાસાની સામેની બાજુઓનો અંકોનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે 7। દસમું ક્રિકેટને દડાડો પડછાયો ખાલી જગ્યા હોય છે તો વર્તુળ હોય છે। 11 લંબઘનનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો લંબચોરસ હોય છે। 12મું 2 સેન્ટીમીટર લંબાઈના બે ધન પાસાને રાખતા બનતા લંબઘનની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે 4 સેન્ટીમીટર થાય। બીજું ખાલી જગ્યા છે વિકલ્પ વાળી તો પહેલી ખાલી જગ્યા આકૃતિની લંબાઈ અને પહોળાઈ હોય છે તો 2D। બીજું ખાલી જગ્યાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય છે જવાબ આવશે 3D। ચોથું પુસ્તક એ ખાલી જગ્યા વસ્તુ છે તો 3D છે। ચોથું વર્તુળ એ ખાલી જગ્યા આકૃતિ છે તો 2D છે। પાંચમું લંબઘનને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે તો જવાબ આવશે 8। છઠ્ઠું લંબઘનને ખાલી જગ્યા ધાર હોય છે તો જવાબ આવશે 12। સાતમું લંબઘનને ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો જવાબ આવશે 6। મોસંબીનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો વર્તુળ હોય છે। નવમું ખાલી જગ્યાની બાજુ કે ખૂણા હોતા નથી તો જવાબ આવશે વર્તુળ। 10મું નળાકાર માટેની નેટ ખાલી જગ્યા હોય છે તો લંબચોરસ હોય છે। 11 શંકુ ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો જવાબ આવશે 2 સપાટીઓ હોય છે। 12મું નારંગી એ ફક્ત એક જ સપાટી હોય છે તો જવાબમાં આવશે નારંગી। હવે ત્રીજું ખરા કે ખોટા લખો તો પહેલું આવશે ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું ખરું, સાતમું આવશે ખોટું। ચોથું જોઈ લઈએ। 5 2D આકૃતિઓના નામ લખો તો પહેલું આવશે વર્તુળ, બીજું ચોરસ, ત્રીજું લંબચોરસ, ચોથું ચતુષ્કોણ, પાંચમું ત્રિકોણ। 5 3D વસ્તુઓના નામ લખો તો ધન, લંબઘન, ગોલક, નળાકાર અને શંકુ। પાંચમું સાચા જોડકા બનાવો તો પહેલા વિકલ્પમાં આવશે જોડકાની અંદર તો F આવશે ગોલક, બીજામાં આવશે E નળાકાર, ત્રીજામાં આવશે D ધન, ચોથામાં આવશે C લંબઘન અને પાંચમામાં આવશે B શંકુ અને છઠ્ઠામાં આવશે A પિરામિડ। હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું જોઈ લઈએ આપણે। નીચેની આકૃતિઓના નામ લખો તો પહેલું છે લંબચોરસ, બીજાનો આવશે વર્તુળ, ત્રીજાનો આવશે ત્રિકોણ, ચોથાનો આવશે ચોરસ, પાંચમાનો આવશે ચતુષ્કોણ, છઠ્ઠાનો આવશે અષ્ટકોણ। પ્રશ્ન નંબર 7 કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો તો પહેલું છે બાજુ આપેલી છે, ધન, ધાર છે અને શિરોબિંદુ તો પહેલી આકૃતિમાં બાજુ આવશે 6, ધાર આવશે 12, શિરોબિંદુ આવશે 8। બીજી આકૃતિની અંદર બાજુ આવશે 4, ધાર આવશે 6, શિરોબિંદુ આવશે 4। ત્રીજી આકૃતિમાં આવશે બાજુઓ 9, ધાર આવશે 16, શિરોબિંદુ 9। ચોથી આકૃતિમાં આવશે બાજુઓ 7, ધાર 15 અને શિરોબિંદુ 10। પાંચમું છે જોડકા જોડો છે તો પહેલા જોડકાની અંદર આવશે એકની અંદર આવશે B, બીજામાં આવશે C, ત્રીજામાં આવશે D, ચોથામાં આવશે A। નવમું છે નીચેના ચોરસ ખાનાવાળા કાગળમાં 3 સેન્ટીમીટર લંબાઈનો એક ધન એટલે 3 × 4 × 5 એટલે કે લંબાઈ થશે 3, પહોળાઈ થશે 4 અને ઊંચાઈ થશે 5 સેન્ટીમીટર માપના એક લંબઘનની તિર્ય આકૃતિ બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ દોરી છે 3 સેન્ટીમીટર અને લંબઘન બી દોરી છે 3 × 4 × 5 સેન્ટીમીટરની। તમે પેન્સિલની મદદથી તમે દોરી શકો છો, પેન્સિલથી દોરવાની આકૃતિ છે। 10મું જોઈ લઈએ। નીચેના આઇસોમેટ્રિક ડોટ્સ પેપરના 4 સેન્ટીમીટર લંબાઈ
એક સમઘનને 4x5x6 સેન્ટીમીટર માપનો એક લંબઘનની આકૃતિ દોરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ દોરી છે સમઘન અને લંબઘનની. આ આકૃતિ તમારે પેન્સિલની મદદથી દોરવાની રહેશે. લંબાઈ પણ આપેલી છે લંબઘનની 4x5x6 સેન્ટીમીટર. પેન્સિલથી આકૃતિ દોરવાની રહેશે. હવે 11મું જોઈ લઈએ. નીચેની આકૃતિઓમાં કેટલા સમઘન છે તે લખો. તો પહેલામાં આવશે 36, બીજામાં આવશે 14 અને ત્રીજામાં આવશે 10. હવે 12મું. નીચે પાસાની આકૃતિ ટપકા દર્શાવ્યા છે તેની સામે બાજુએ કેટલા ટપકા હશે? તો પહેલામાં આવશે 3, બીજામાં આવશે 4, ત્રીજામાં આવશે 6, ચોથામાં આવશે 2. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો છે, સામેના ટપકાનો સરવાળો 7 થાય છે એ પ્રમાણે તમારે કરવાનું છે. તો પહેલું છે અહીંયા તમે 4 ટપકા છે, તો 7માંથી 4 જાય એટલે 3 બચે, એટલે પહેલાં જવાબમાં 3 આવશે. તો આ રીતે તમારે કરવાનું છે. 13મું જોઈ લઈએ. નીચેના કોષ્ટકમાં જવાબ લખો. તો પહેલાંની અંદર આવશે ઈંટ. તો ઊભા કાપતાના આડછેદનો આકાર કેવો હશે? લંબચોરસ. તો આડા કાપતાથી આડછેદનો આકાર હશે લંબચોરસ. તો બીજો આવશે તરબૂચ, તો વર્તુળ. બીજામાં આવશે વર્તુળ. પાસો એટલે ચોરસ. પાણીની પાઇપ લંબચોરસ અથવા તો ચોરસ. વર્તુળ આવશે. 5મું આઈસ્ક્રીમનો કોન ત્રિકોણ અથવા વર્તુળ. 14મું નીચેના આકારો બલ્બની નીચે રાખતા પડછાયાનો આકાર લખો. તો બોલ તો વર્તુળ બનશે. નળાકારની પાઇપ લંબચોરસ અથવા તો ચોરસ. પુસ્તક છે લંબચોરસ એનો પડછાયો પડશે. 4થું નોટબુક લંબચોરસ પડશે. 5મું મોબાઈલ ફોન એટલે લંબચોરસ પડશે. 6થું આવશે વીટી એટલે કંકાળ આકાર બનશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવૃત્તિ છે. તો પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ કે એક ગ્રાફ પેપરના 2D આકારનો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમબાજુ, ચતુષ્કોણ, નિયમિત ષટકોણ અને નિયમિત અષ્ટકોણ દોરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વસ્તુ દોરેલી છે, જોઈ લઈએ. તો પહેલાં અહીંયા આપણે છે ચોરસ દોરેલો છે આ રીતે પેન્સિલની મદદથી. અહીંયા કોઈ માપ છે નથી, કોઈ પણ માપ તમે લઈ શકો છો. લંબચોરસ અને ત્રિકોણ દોરેલું છે. એ જ રીતે અહીંયા સમબાજુ ચતુષ્કોણ દોર્યું છે અને આ બાજુ વર્તુળ છે. હવે નિયમિત ષટકોણ છે અને નિયમિત અષ્ટકોણ છે. તમારે પેન્સિલની મદદથી દોરવાનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.